પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 2 આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. આજના શુભ સંદેશ સાંભળીએ. આજનો શુભ સંદેશ ક્રિસ્મોલ અભય તથા બહેનો આપણા બધા માટે એક અદ્ભુત સંદેશ લાવે છે. ખાસ કરીને આપણા જીવનમાં જ્યારે પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, સંકટ હોય અને જ્યારે આપણે કોઈ પણ મદદ ન મળતી હોય ત્યારે શું કરવાનું? બાઇબલ પ્રભુ ઈસુ આપણને માર્ગ બતાવે છે. યોહાન ગ્રંથ 16મો અધ્યાય 29થી 33મી કલમ સુધી. શિષ્ય બોલી ઉઠ્યા, વાહ, હવે આપ કેવું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી. હવે અમારી ખાતરી થઈ છે કે આપ બધું જાણો છો અને કોઈએ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ ઉપરથી અમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર પાસેથી આવેલા છો. ઈશ્વરે તેમને કહ્યું, તમને હવે વિશ્વાસ બેઠો? જુઓ, એવી ઘડી આવી રહી છે, અરે આવી છે, જ્યારે તમે બધા મને એકલા મૂકીને પોતપોતાને ઠેકાણે વેરાઈ જશો. તેમ છતાં હું એકલો નથી, કારણ પિતા મારી સાથે છે. આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ભીષ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ જ્યારે બધું સ્પષ્ટ રીતે સમજાવ્યા ત્યારે શિષ્ય બધા ખુશ થઈ ગયા અને કહે છે, વાહ, કેટલું તમે સરસ રીતે સમજાવો છો અને અમને પૂરી ખાતરી કે તમે ઈશ્વર પાસેથી આવો છો અને આ બધું જાણો છો. પ્રભુ કહે છે, સમય આવશે તમે બધા મને છોડીને જતા રહેવાના. ક્રિસ્મોલ અભય હતા બહેનો, ધારો કે તમે ફ્લાઇટમાં છો અને ફ્લાઇટમાં કદાચ તકલીફ પડી છે અને ત્યારે આપણું રિએક્શન શું હશે, માનસિકતા શું હશે? અને આપણે સામાન્ય આપણા જીવનમાં એવા પ્રોબ્લેમ આવે છે, એટલે આપણી પાસે કશું દેખાતું જ નહીં, દિશા નહીં દેખાતી, મદદ કોઈ આપતું નહીં, ત્યારે કરવાનું શું? પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણને માર્ગ બતાવે છે, જવાબ આપે છે. પ્રભુ કહે છે, તમે બધા મને છોડીને જતા રહેવાના, પણ હું એકલા નથી. ત્યારે પણ પ્રભુ શાંતિથી રહે છે. આ શાંતિ માટે કારણ શું છે? એ પણ મારા પિતા સદા હંમેશા મારી સાથે છે. પ્રભુ ઈસુ બધું જાણતા હતા કે કેટલું દુઃખ ગેથસેમની બગીચામાં કેટલું દુઃખ વેઠવાનું છે, કેટલી પીડા વેઠવાનું છે, કેટલી શક્તિ જોઈએ છે, કેટલી પરેશાન થવાનું છે. 33 વર્ષ રહ્યા અને 3 વર્ષ જે બધા મને છોડી દીધા, એક દગો દીધો, એક ઇનકાર કર્યો, બીજા બધા છોડી જતા રહ્યા, ત્યારે પણ એમના જીવનમાં શાંતિ, કારણ એમને પૂરી ખાતરી મારા પિતા મારી સાથે છે. અને સાથે સાથે ક્રિસ્મોલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આજના શુભ એક અદ્ભુત વાક્ય હતું, મેં દુનિયા ઉપર વિજય મેળવ્યો છે. વિજય મેળવ્યો છે, મેળવીશ નહીં કહેતા, મેળવીએ છે. જ્યારે આપણે દુનિયાના શક્તિ ઉપર આધાર રાખીએ તો પછી આપણું જીવન પરાજય થશે. જ્યારે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ અને પૂરો વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ, જેવી રીતે પ્રભુ ઈસુ આગળ વધ્યા એવી રીતે આપણે પણ આગળ વધવાનું છે. સંત યોહાન પોતે કહે છે, તમારામાં જે આત્મા છે, પવિત્ર આત્મા છે, એ દુનિયાના આત્મા કરતાં વધારે શક્તિશાળી છે. જેવી રીતે પ્રભુ ઈસુ આગળ વધ્યા, પ્રભુ ઈસુએ પવિત્ર આત્મા આપણે આપી છે અને પ્રભુ ઈસુ પૂરી ખાતરી આપી છે. પ્રભુની જેમ એ જ પવિત્ર આત્મા ઉપર આપણે વિશ્વાસ રાખીએ. બીજા બધા આત્મા કરતાં, દુનિયાવી આત્મા કરતાં, સમસ્યા કરતાં, સંકટ કરતાં, બધું કરતાં આપણામાં જે ઈશ્વર, જે પવિત્ર આત્મા છે, એ વધારે શક્તિશાળી છે, દુનિયાને પરાજય કર્યો છે. એટલે આપણે પણ જ્યારે વિશ્વાસ રાખીએ, દુનિયાને પરાજય કરી શકીએ, આપણે પણ દુનિયા ઉપર વિજય મેળવી શકીએ. જેમ દર્શના ગ્રંથમાં 21 અધ્યાયમાં
ત્રીજો અધ્યાયમાં 21મી કલમમાં કહ્યું છે, જે કોઈ વિજયવંત નીવડશે તેને હું મારી સાથે મારા સિંહાસન ઉપર બેસાડીશ, જેમ હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના સિંહાસન ઉપર બેઠો હતો, એવી જ રીતે આપણે પણ આગળ વધીએ. પ્રભુ આપણા માટે સિંહાસન તૈયાર રાખે છે. એ સિંહાસન ઉપર બેસીએ અને વિશ્વાસ સાથે આગળ વધીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજનું મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે અને પ્રભુ વિશેને ઓળખવા માટે, અને પ્રભુ પોતે એમ તો ગીત શાસ્ત્રમાં 27 કહે છે કે પ્રભુ જ મારી શક્તિ છે અને પ્રભુ જ મારી મુક્તિ છે. આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વિશેને ઓળખવા માટે મદદ તરફ ત્યાં હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી એમને પણ વિશ્વાસ બેસે કે એમનામાં જે પવિત્ર આત્મા છે એ અન્ય આત્મા કરતાં વધારે શક્તિશાળી છે. એ આત્મા દુનિયાવી આત્માને પરાજય કર્યો છે, જેથી કરી આ પ્રભુ ઉપર વિશ્વાસ રાખનારા પણ બીજા અન્ય આત્મા પરાજય કરશે અને વિજયવંત નીવડશે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.